ઓકે અગેન આપણે તમારું ચેપ્ટર 4 વધારે આગળ લેવા જઈ રહ્યા છીએ સમતલમાં ગતિ. અને સમતલમાં ગતિમાં આજે આપણે પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. એકચ્યુઅલી સમતલમાં ગતિ એટલે આપણે જાણીએ છીએ કે 2 પરિમાણમાં થતી ગતિ. આપણે જ્યારે પહેલી વખત અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવેલા, મતલબ જે 3 સમીકરણો હતા, v બરાબર v0 પ્લસ at, x બરાબર v0 t પ્લસ 1/at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax, x દિશામાં થતી ગતિ માટે. y દિશામાં થતી હોય તો તમે x ના બદલે y પણ મૂકી શકો. આ સમીકરણો જ્યારે આપણે તારવ્યા હતા સમતલમાં થતી અચળ પ્રવેગી અથવા નિયમિત પ્રવેગિત ગતિના સમીકરણો, ત્યારે આપણે એવું જોયેલું કે આ સમીકરણોનો ફાયદો એ છે કે એમને ઘટકોના સ્વરૂપમાં પણ લખી શકાય છે. સાદી ભાષામાં કહીએ તો ધારો કે તમે ઇક્વેશન વિચારો છો v બરાબર v0 પ્લસ at, એને જ્યારે સદિશ સ્વરૂપે લખો ત્યારે આમ લખાય. તો હવે x દિશા માટે આ સમીકરણ આવું થયું અને y દિશા માટે આ સમીકરણ આવું થયું. તો તમે એક જ સમીકરણનું 2 ઘટકોમાં વિભાજન કર્યું. સાદી ભાષામાં કહીએ તો આનો અર્થ એવો છે કે કોઈ એક ગતિનું 2 ગતિમાં વિભાજન કરી શકાય અને એ 2 ગતિ પાછી x અને y દિશામાં, મતલબ કે પરસ્પર લંબ હોય. તો બધું કોમ્બિનેશન કરીએ તો કન્ક્લુઝન એવું નીકળ્યું કે કોઈ એક ગતિનું 2 પરસ્પર લંબ દિશામાં થતી ગતિઓમાં વિભાજન થઈ શકે છે, જે આપણા માટે બહુ અગત્યની વાત છે. આપણે હવે આવું જ કંઈક કરવા જઈ રહ્યા છીએ. પ્રક્ષિપ્ત ગતિ શું છે પહેલા તો એ સમજીએ. આપણે જોયું કે સમતલમાં ગતિ એટલે એક સમતલ અથવા 2 પરિમાણમાં થતી ગતિ એવું કહી શકાય. તો સમતલમાં થતી ગતિ જુદા જુદા પ્રકારની હોઈ શકે, જેમ કે સરળ આવર્ત ગતિ હોઈ શકે, જે તમે ચેપ્ટર 14માં ભણશો. આવર્ત ગતિ હોઈ શકે, અથવા અહીંયા જે વાત કરવાની છે પ્રક્ષિપ્ત ગતિ હોઈ શકે, અથવા આના પછીનો કન્સેપ્ટ નિયમિત વર્તુળાકાર ગતિ હોઈ શકે. તો સમતલમાં જુદા જુદા પ્રકારની ગતિઓ શક્ય છે. એમાંથી આપણે પહેલી ગતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અત્યારે. તો શરૂઆત તો ત્યાં થાય કે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું, વ્યાખ્યા શું છે. તો વ્યાખ્યા આવી કંઈક છે કે જો કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક ખૂણે છોડવામાં આવે તો હવાના ઘર્ષણ બળને અવગણતા તે સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી અને શિરોલંબ દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરે છે. આ બંને ગતિની પરિણામી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. આ ગતિમાન પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ અને સમક્ષિતિજ સાથે
રચાતા ખૂણાને પ્રક્ષિપ્ત કોણ કહે છે. તો પહેલા વહેલી આ એની બેઝિક વ્યાખ્યા છે કે જો કોઈ પદાર્થને આપણે પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક ખૂણે છોડીએ, મતલબ જો આકૃતિ વડે સમજવું હોય તો ધારો કે આ સમક્ષિતિજ દિશા છે, આ સમક્ષિતિજ દિશા સાથે હું જ્યારે અમુક ખૂણે કોઈ પદાર્થને છોડું છું, ધારો કે સમક્ષિતિજ સાથે મેં θ0 જેટલા ખૂણે અથવા θ જેટલા ખૂણે કોઈ પદાર્થને છોડ્યો, તો હવે જે ગતિ કરશે અને આપણે સંજ્ઞા θ0 આપી, તો હવે એ જે ગતિ કરશે એનો ગતિપથ કેવો હશે? આ ટાઈપનો કંઈક હશે. આ રીતે. તો આ પદાર્થની જે ગતિ છે એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. બીજી વસ્તુ, જે પદાર્થને તમે છોડ્યો છે, દાખલા તરીકે કિક મારીને ઉછાળેલો ફૂટબોલ અથવા તોપમાંથી નાળચું આ બાજુ રાખીને છોડેલો ગોળો, તમે આ બધા ઉદાહરણો વિચારો તો એવી ખબર પડે છે કે આ બધા પ્રક્ષિપ્ત પદાર્થો કહેવાય. તમે એને સમક્ષિતિજ સાથે અમુક ખૂણે છોડો છો તો પહેલા વહેલી વસ્તુ તો એનો ગતિપથ આવો હોય, આને પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ કહેવાય. બીજી વસ્તુ કે આપણે એવું જાણીએ છીએ કે વેગ હંમેશા જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય, તો આપણે પ્રારંભિક વેગને v0 કહી દઈએ. તો હવે હું એવું કહી શકું કે આ પદાર્થ જ્યારે પણ ગતિ કરે છે ત્યારે સમગ્ર ગતિ દરમિયાન સમક્ષિતિજ દિશામાં અને શિરોલંબ દિશામાં બે પ્રકારની ગતિ થાય છે. જેમ કે સમજીએ આપણે કે પદાર્થ અહીંયા પહોંચ્યો સપોઝ, તો એણે સમક્ષિતિજ દિશામાં આટલું અંતર કાપ્યું, આટલું અંતર સમક્ષિતિજ દિશામાં કાપ્યું અને આટલું અંતર શિરોલંબ દિશામાં કાપ્યું, તો આ બંનેના કોમ્બિનેશન રૂપે ગતિપથ આવો મળ્યો. તો આપણે એવું કહી શકીએ કે સમક્ષિતિજ દિશામાં જે ગતિ છે અચળ વેગી ગતિ છે અને શિરોલંબ દિશામાં જે ગતિ છે એ અચળ પ્રવેગી ગતિ છે. સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી અને શિરોલંબ દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરે છે અને બંનેની પરિણામી ગતિ એટલે પ્રક્ષિપ્ત ગતિ. તો મેં હમણાં તમને જે કીધું કે એક જ ગતિનું બે પરસ્પર લંબ ગતિઓમાં વિભાજન થઈ શકે, એનું આ એક્ઝામ્પલ છે. આપણે બે ગતિ લીધી, જુઓ, સમક્ષિતિજ દિશામાં અચળ વેગી અને શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી ગતિ લીધી, તો આ બંનેની પરિણામી ગતિ એટલે પ્રક્ષિપ્ત ગતિ. હવે આપણે પ્રક્ષિપ્ત ગતિ વિશે વધુ આગળ અભ્યાસ કરીએ એ પહેલા આપણે પ્રક્ષિપ્ત ગતિમાં ઘણા બધા સમીકરણો મેળવીશું, જેમ કે પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ કેટલી ઊંચાઈ મેળવે, એ ઊંચાઈ મેળવતા એને કેટલો સમય લાગે, વગેરે વગેરે જુદી જુદી બાબતોની ચર્ચા આપણે કરવાની છે. પણ એ પહેલા અમુક બેઝિક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેના પરથી આપણે અગેન અમુક બેઝિક સૂત્રો મેળવીશું અને એ પણ સમજીશું કે આપણે આવું સ્ટેટમેન્ટ કેમ કર્યું. સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ છે અને શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી છે, એવું આપણે કેમ કહી દીધું? આપણે ધારેલું નથી, ધીસ ઇઝ પ્રૂવન. આપણે એ વસ્તુ હવે સાબિત કરીશું કે ખરેખર આ બે પ્રકારની ગતિનું કોમ્બિનેશન એટલે પ્રક્ષિપ્ત ગતિ. તો હવે આપણે એની થોડી ભૌતિક રાશિઓ અને એના મૂલ્યો અને અચળ પ્રવેગી ગતિના સમીકરણો આના વિશે વાત કરીએ. તો સૌથી પહેલા તો આપણે પ્રક્ષિપ્ત પદાર્થ માટે વેગ અને પ્રવેગની વાત કરી લઈએ અને સ્થાનની. તો સૌથી પહેલા તો તેને જ્યાંથી છોડવામાં આવે છે, પ્રક્ષિપ્ત પદાર્થનું પ્રારંભિક સ્થાન 0 પર છે એવું કહી દો, એટલે x દિશામાં પ્રારંભિક સ્થાન 0 છે અને y દિશામાં પ્રારંભિક સ્થાન પણ 0 છે. તમે આને કૌંસમાં 0,0 કરીને પણ દર્શાવી શકો છો. હવે
પ્રવેગ વિશે વાત કરીએ તો ખરેખર પ્રક્ષિપ્ત પદાર્થ જ્યારે ગતિ કરે છે ત્યારે મેં કીધું એમ પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં ગતિ કરે છે. તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ લાગુ પડે છે જે y દિશામાં છે. તો આપણે એવું કહી શકીએ કે x દિશામાં પ્રવેગ 0 છે. મતલબ કે પ્રવેગનો x દિશાનો ઘટક 0 છે અને y દિશાનો ઘટક અધો દિશામાં ઋણ લઈએ તો -g છે. હવે આ તો તમે પ્રવેગ વિશે વાત કરી. આના પરથી આપણું એક સ્ટેટમેન્ટ ક્લિયર થઈ ગયું જે મેં હમણાં કીધું કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી ગતિ થશે કારણ કે સમક્ષિતિજ દિશામાં પ્રવેગ 0 છે. સમક્ષિતિજ એટલે એઝ પર સિસ્ટમ આપણે આ દિશામાં x લઈએ છીએ તો સમક્ષિતિજ દિશામાં પ્રવેગ 0 છે એટલે વેગ અચળ જળવાઈ રહેશે. પણ શિરોલંબ દિશામાં પ્રવેગનું મૂલ્ય અચળ છે. સતત પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં ગતિ થાય છે એટલે પ્રવેગ -g લીધો આપણે. બીજી એક ધ્યાનમાં લેવા લાયક બાબત એ છે કે તમે એવું પણ કહી શકો કે આપણે હવાના ઘર્ષણ બળને અવગણ્યું છે અને એ જ કારણથી સમક્ષિતિજ દિશામાં અચળ વેગી અને ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગી ગતિ થાય છે. બાકી તમે હવાનું અવરોધક બળ ધ્યાનમાં લો તો તમારે થોડા ઘણા ચેન્જીસ કરવા પડે આ સૂત્રમાં. પણ આપણો ઇન્ટેન્શન હવાના અવરોધક બળ પર ફોકસ કરવાનો નથી. આપણો ઇન્ટેન્શન ગતિ સમજવા માટે છે તો આપણે ગતિ પર ફોકસ કરીશું. હવે આપણે જ્યારે સમીકરણો યાદ કરીએ તો અચળ પ્રવેગી ગતિમાં આપણે એક સમીકરણ લખ્યું હતું x બરાબર x0 પ્લસ v0 નો x ઘટક t પ્લસ 1/axt². અને બીજું સમીકરણ હતું y બરાબર y0 પ્લસ v0y t પ્લસ 1/ayt². એકચ્યુઅલી આપણે આ બંને માટે એક જ ઇક્વેશન મેળવેલું. આપણે આવું કંઈક લખ્યું હતું r બરાબર r0 પ્લસ v0t પ્લસ 1/at². મેં આ જ સમીકરણનું ઘટકોમાં વિભાજન કર્યું એવું પણ તમે કહી શકો. એ જ રીતે બીજું સમીકરણ હતું v બરાબર v0 પ્લસ at. સદિશ સ્વરૂપે લખીએ તો આનું પણ જ્યારે હું ઘટકોમાં વિભાજન કરું ત્યારે મને મળે છે vx બરાબર v0x પ્લસ axt અને vy બરાબર v0y પ્લસ ayt. આ બંને સમીકરણો આનું વિભાજન કરવાથી મળે છે. અચ્છા, બીજી એક વાત કે આપણે સમીકરણમાં સદિશમાં એવું સૌથી પહેલા જોયેલું જ્યારે સદિશોનું ઘટકોમાં વિભાજન જોયું હતું ત્યારે કે સદિશોનું જ્યારે ઘટકોમાં વિભાજન કરો ત્યારે તમને x અને y ઘટકોના સમીકરણો મળે છે જે આવી રીતે કંઈક હતા. સદિશે ધન x દિશા સાથે રચેલો ખૂણો થીટા હોય તો a ના x ઘટકનું સૂત્ર હતું a cos થીટા અને a ના y ઘટકનું સૂત્ર હતું a sin થીટા. આપણે આ બધી માહિતીનો ઉપયોગ કરીને હવે પ્રક્ષિપ્ત ગતિ માટેના અનુરૂપ સમીકરણો મેળવીશું. તો સૌથી પહેલા તો હું ફરીથી એકવાર પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ દર્શાવી દઉં છું. એકવાર પ્રક્ષિપ્ત ગતિ કઈ રીતે થાય છે. ધારો કે કોઈ પદાર્થને અહીંથી પ્રક્ષિપ્ત કર્યો, એ આમ જઈને અહીંયા પહોંચ્યો. ફાઇનલી આ સમક્ષિતિજ દિશા છે. તો હવે મેં તમને એવું કીધું કે પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ દિશા સાથે જે ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવ્યો એ છે પ્રક્ષિપ્ત કોણ θ0. આપણે એવું પણ કીધું કે વેગ જે તે બિંદુએ સ્પર્શકની દિશામાં હોય, મતલબ કે આ પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રારંભિક વેગ થયો v0, આ એનો સદિશ છે. તો પછી દેખીતી વાત છે
કે હવે હું આના બે ભાગ પાડી શકું, પરસ્પર લંબ હોય એવા v0 ના બે ભાગ. આ રીતે આ v0 નો x ઘટક છે અને આ v0 નો y ઘટક છે. તો હવે હું જ્યારે આ સદિશ વિચારું, સદિશ a ના બદલે આપણે સદિશ a ના ઘટકોના સમીકરણો લખ્યા છે, એના બદલે હું સદિશ v0 વિચારું તો a નો x ઘટક એટલે v0 નો x ઘટક મને મળે છે અહીંયા v0 નો x ઘટક બરાબર. a નું મૂલ્ય એની જગ્યાએ હવે v0 નું મૂલ્ય એટલે કે વેક્ટર વગરની સંજ્ઞા v0 અને એ જ રીતે અહીંયા થશે v0y મતલબ કે v0 નો y ઘટક ઇક્વલ્સ ટુ v0 sin. અહીંયા ધન x દિશા એટલે સમક્ષિતિજ દિશા છે તો પછી અહીંયા હું લખીશ સમક્ષિતિજ દિશા સાથે રચેલો ખૂણો θ 0 હોય, આપણે સંજ્ઞા θ 0 લીધી છે તો અહીંયા લખાય v0x બરાબર v0 cos θ 0 અને v0y બરાબર v0 sin θ 0. તો હવે આટલી વાત પરથી મને એ ખબર પડી કે આ v0x અને v0y ની કિંમતો હું આમાં મૂકી શકું છું. તો મારા માટે પહેલું અગત્યનું સમીકરણ અહીંયાથી મળ્યું v0x એટલે v0 cos θ 0. તો હું અહીંયા કિંમતો મૂકી દઉં તો મળશે vx બરાબર v0 નો x ઘટક એટલે v0 cos θ 0 પ્લસ axt એટલે અહીંયા ax ની કિંમત 0 છે એટલે આ બીજું પદ 0 થઈ ગયું, લખવાની જરૂર ના રહી. એ જ રીતે જ્યારે હું vy નું સમીકરણ લખું તો શું મળશે v0 નો y ઘટક એટલે કે v0 sin θ 0 પ્લસ ay એટલે માઇનસ g એટલે અહીંયા થઈ ગયું માઇનસ g અને આ t. હવે બાકી રહ્યા આ બે સમીકરણો તો x બરાબર x0 પ્લસ v0xt પ્લસ 1/xt². એમાં હું બધી કિંમતો મૂકું તો x0 બરાબર આનું પ્રારંભિક સ્થાન, આને આપણે કહી દીધું છે 0 0 મતલબ કે આ x0 ની કિંમત થઈ પ્રારંભમાં x અક્ષ પર સ્થાન અને આ છે પ્રારંભમાં y અક્ષ પર સ્થાન. તો x0 બરાબર આમાં 0 લઈ લઈએ, એ જ રીતે આમાં y0 બરાબર 0 લઈ લઈએ. v0x into t એટલે v0 cos θ 0 t પ્લસ 1/axt² હતું પણ ax બરાબર 0 છે એટલે એ પદ હવે લખવાની જરૂર ના રહી. અહીંયા સરવાળામાં 0 પણ લખવાની જરૂર ના રહી તો મને x યામનું સમીકરણ મળ્યું. મતલબ કે t સમયે પ્રક્ષિપ્ત પદાર્થનો x યામ કેટલો હશે અથવા x દિશામાં સમક્ષિતિજ દિશામાં એને કેટલું અંતર કાપ્યું એનું આ સમીકરણ છે. એ જ રીતે હું y માટે લઈ લઉં તો y બરાબર 0 પ્લસ સમથિંગ હતું એટલે લખવાની જરૂર નથી. v0y એટલે v0 sin θ 0 into t આવું તો હતું જ પ્લસ 1/ayt² તો પ્લસ 1/ay ની કિંમત માઇનસ g એટલે આ પદ ઋણ થઈ ગયું તો હવે મળ્યું માઇનસ g t². તો આ મને t સમયે પ્રક્ષિપ્ત પદાર્થનો y ઘટક મતલબ કે y દિશામાં એને કાપેલું અંતર, શિરોલંબ દિશામાં કાપેલું અંતર શોધવાનું સૂત્ર મળ્યું. હવે આપણે એવું કહી શકીએ કે પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ કરવા માટે આપણે જેટલા સૂત્રોની જરૂર હતી એ બધા પ્રાઇમરી સૂત્રો આપણે મેળવી લીધા. તો હવે આપણે વધારે આગળ ડિટેલમાં જઈએ, થોડું આ સમીકરણનો અર્થ શું થાય એ સમજીએ. જો v0 પ્રારંભિક વેગ છે
જેનું મૂલ્ય અચળ છે, એટલે આ v0 અચળ અને θ0 પ્રારંભિક ખૂણો જે હતો, પ્રક્ષિપ્ત કોણ જેને આપણે નામ આપ્યું એ પણ અચળ. તો પછી આ v0 cos θ0 સતત અચળ જળવાઈ રહેશે. તો આ પદ અચળ છે. વેગનો x દિશામાંનો ઘટક એટલે સમક્ષિતિજ ઘટક હંમેશા અચળ જળવાઈ રહે. જ્યારે વેગનો y દિશાનો ઘટક જેમ જેમ સમય પસાર થતો જશે, આ પદ અચળ છે, v0 અચળ, sin θ0 અચળ, આપણે જાણીએ છીએ, અહીંયા તો એ જ રીતે. પણ હવે એમાંથી કંઈક બાદ થતું રહે છે, અને જેમ સમય વધશે એમ બાદ થતું પદ વધતું જશે. તો ઓવરઓલ આ પદ અચળ નહીં જળવાઈ રહે, આ પદ બદલાશે. અને કેવી રીતે? નિયમિત રીતે અથવા નિયમિત રીતે બદલાશે. તો તમે એવું કહી શકો, x દિશામાં અચળ વેગી ગતિ થઈ અને y દિશામાં નિયમિત રીતે બદલાતું પદ હોવાથી અચળ પ્રવેગી ગતિ થઈ. અગેન આ બીજી ટાઈપનું એક્સપ્લેનેશન છે, જે આપણે હમણાં જોયું કે અચળ વેગી ગતિ અને અચળ પ્રવેગી ગતિનું સંયોજન છે એનું. હવે આ વસ્તુ આપણે ગ્રાફમાં જોવી હોય તો શું કરી શકાય એ જોઈએ. ફરીથી એકવાર હું અહીંયા પ્રક્ષિપ્ત પદાર્થ માટે ગ્રાફ નહીં, આમ તો ગતિપથ દર્શાવું છું. ધારો કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ આવો છે, આ ટાઈપનો. અગેન આ સમક્ષિતિજ દિશા છે. તો હવે ગતિપથના જુદા જુદા બિંદુએ વેગ કેટલો હશે એના સદિશો હું દર્શાવું છું. જેમ કે શરૂઆતમાં અહીંથી નીકળ્યો ત્યારે આ પ્રારંભિક વેગનો x ઘટક અને આ પ્રારંભિક વેગનો ધારો કે y ઘટક છે. હવે v0 નો y ઘટક. હવે ધારો કે હું t સમય પછીની વાત કરું તો વેગનો x ઘટક હતો એટલો ને એટલો, મતલબ t સમય પછી ધારો કે આ પદાર્થ ગતિ કરતો કરતો અહીંયા પહોંચ્યો, તો x ઘટક જેટલો અહીંયા હતો એટલો જ અહીંયા જળવાઈ રહેશે, v0x. પણ હવે અહીંયા તો t બરાબર 0 હતું, અહીંયા પહોંચે ત્યારે t બરાબર 0 નથી. તો પછી આ બાદ થતું પદ કંઈક મળ્યું વધારાનું. તો વેગનો જે y ઘટક અહીંયા હતો એના કરતા અહીંયા ઓછો મળશે. તો v0y જેટલી લંબાઈ અહીંયા હતી એના કરતા અહીંયા લંબાઈ ઘટી જશે. અને હવે આને નામ આપીશું આપણે vy. જોઈ શકો છો આપણે vy નું સમીકરણ લખ્યું છે. તો vy આટલો થયો. વધુ થોડો સમય પસાર થશે, કણ એટલે કે પ્રક્ષિપ્ત પદાર્થ અહીંયા પહોંચશે, v નો x ઘટક હજુ જેટલો શરૂઆતમાં હતો એટલો જ, v0x જેટલો જ. પણ v નો y ઘટક હજુ થોડો સમય પસાર થયો એટલે ઓવરઓલ vy ની કિંમત હજુય ઘટી, કારણ કે બાદ થતું પદ હજુય વધ્યું. તો આ કિંમત હજુય ઘટીને ધારો કે આટલી થઈ ગઈ. હવે તો હવે v નો y ઘટક આવી રીતે દર્શાવી શકાય. હવે પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ ઊંચાઈ જ્યારે મેળવે ત્યારે એનો ખાલી સમક્ષિતિજ ઘટક હોય વેગનો. એટલે વેગનો સમક્ષિતિજ ઘટક, ખાલી સમક્ષિતિજ ઘટક એટલા માટે છે કે આપણે કીધું કે સમક્ષિતિજ દિશામાં જે વેગ છે એ આખી ગતિ દરમિયાન અચળ જળવાઈ રહે છે. આમાં ક્યાંય સમયનું પદ નથી આવતું અને ઇવન અહીંયા પણ નથી આવતું. આખી ગતિ દરમિયાનની વાત કરો તો આ વેગનું સમીકરણ છે. તો આ પદ સતત અચળ જળવાઈ રહ્યું. હવે સવાલ એમ થયો કે y વાળો ઘટક કેમ 0 થઈ ગયો? તો આપણે જોઈ ગયા કે y ઘટક મહત્તમ ઊંચાઈએ જ્યારે પહોંચે પદાર્થ, જો શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ વિચારો, તો એ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એનો પ્રવેગ ક્ષણવાર પૂરતો શૂન્ય થઈ જાય, એનો વેગ ક્ષણવાર પૂરતો શૂન્ય થઈ જાય. તો y ઘટક અહીંયા મહત્તમ ઊંચાઈએ શૂન્ય થઈ ગયો એવું કહી શકો. પ્રવેગ અચળ જળવાઈ રહે છે આખી ગતિ દરમિયાન. હવે શું થશે? નીચે તરફ જ્યારે પાછી ગતિ શરૂ કરશે ત્યારે આ જ બધા વેગો ઉલટાઈ જશે. અગેન v0x તો હજુ અહીંયા જે હતો એટલો જ હવે આ દિશામાં મળશે. v0x નું મૂલ્ય આખી ગતિ દરમિયાન બદલાતું નથી, પણ vy હવે જે ઉર્ધ્વ દિશામાં હતો એ અધો દિશામાં આટલો મળશે. એ જ રીતે પદાર્થ જ્યારે અહીંયા પહોંચે ત્યારે v0 નો x ઘટક હજુય હતો એટલો ને એટલો
અને અધો દિશામાં જે ઘટક અહીંયા ઉર્ધ્વ દિશામાં હતો એ હવે અધો દિશામાં મળશે y ના ઘટક તરીકે. અને પાછી અહીંયા મૂળ સ્થિતિ પાછી આવી ગઈ, મતલબ સમક્ષિતિજ દિશામાં કંઈક અંતર કપાયું. તો આપણે આ આખો પ્રક્ષિપ્ત ગતિની પ્રક્ષિપ્ત પદાર્થનો એક ગતિપથ જોયો તો ખબર પડી કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલયાકાર છે. મતલબ તમે જ્યારે કોઈ ફૂટબોલને લાત મારીને ઉછાળો ત્યારે આમ પડે છે. એ જ રીતે તમે કોઈ તોપમાંથી કોઈ ગોળો નીકળ્યો માની લો કે, અથવા કોઈ ગિલોલ તમે આમ સેટ કરીને આવી રીતે છોડ્યું, અથવા કોઈ તીર છોડ્યું, આ બધા પ્રક્ષિપ્ત પદાર્થો ગણાય અને બધાનો ગતિપથ આ જ ટાઈપનો હોય છે. આમ ઉપર જઈને પછી આમ નીચે પડે છે. તો આ બધા પદાર્થોની ગતિ પ્રક્ષિપ્ત ગતિ કહેવાય અને બધા માટે ગતિપથ જે આવા શેપનો મળે છે એને મેથેમેટિકલ ભાષામાં પરવલય આકાર કહેવાય. મેથ્સમાં એક નિયમ છે કે જુદા જુદા આકાર માટે જુદા જુદા સમીકરણો હોય છે. ઘણા બધા એવા આકારો છે જેના માટે સમીકરણ છે. જેમ કે તમારે સુરેખા દર્શાવી છે તો એનું સમીકરણ છે y બરાબર mx પ્લસ c. પછી વર્તુળ દર્શાવવું છે તો એનું સમીકરણ છે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર r સ્ક્વેર. લખીએ આપણે થોડું વધારે સારી રીતે ખબર પડે. આ સુરેખાનું સમીકરણ છે. એ જ રીતે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર r સ્ક્વેર એ સમીકરણ છે વર્તુળ દર્શાવવા માટે. તો આ એક બે એક્ઝામ્પલ છે. આવી રીતે જુદા જુદા કેસમાં જુદા જુદા સમીકરણો છે. તો હવે આપણે એ જોવાનું છે કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલયાકાર હોય છે એવું કઈ રીતે ખબર પડી. અહીંયા જોઈ શકો છો કે જુદા જુદા કેસમાં x અને y જેમાં હાજર હોય એવા સમીકરણ લખવાથી તમને ખબર પડી કે એનો શેપ કેવો હશે. તો અહીંયા પણ તમે એક એવી પ્રોસેસ કરો, એક એવું સમીકરણ મેળવો કે જેમાં x અને y સિવાય બધું અચળ હોય. જો અહીંયા x y સિવાય બધું અચળ છે. તમે આગળ ઉપર ભણશો એમ એટલે રેખાનો ઢાળ છે, ઢાળ અચળ છે. c અંતઃખંડ છે એ પણ અચળ છે, સાદી ભાષામાં અચળાંક છે એવું ગણી લો હાલ પૂરતું. પાછા અહીંયા x અને y બદલાય છે પણ વર્તુળની ત્રિજ્યા r તો અચળ જ રહે છે. તો તમારે એક એવું સમીકરણ મેળવવું પડે કે જેમાં x અને y બંને આવે છે પણ xy સિવાયનું જે કંઈ હોય એ બધા પદો અચળ હોય અથવા નિયમિત રીતે બદલાતા હોય, તમારી જોડે એનું પ્રોપર માપ હોય, તો તમે એના પરથી પદાર્થનો ગતિપથ કેવો છે એ કહી શકો. તો હવે આપણે સાબિત કરીશું સૌથી પહેલા તો કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલયાકાર હોય છે. અત્યાર સુધીમાં આપણે એવું સાબિત કરી ચૂક્યા કે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ ખરેખર બે પરસ્પર લંબ દિશામાં થતી ગતિનું સંયોજન છે. સમક્ષિતિજ દિશામાં અચળ વેગી અને શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી. પણ હવે આપણે પહેલા વહેલું એ તારવીશું કે એનો ગતિપથ કેવા આકારનો હોય છે. y વચ્ચેનો એક સંબંધ મેળવવો પડે, અથવા બીજી રીતે કહીએ તો તમારે એક એવું સમીકરણ મેળવવું પડે કે જેમાં x અને y બંને હાજર હોય. તો હવે મારે x ના સમીકરણમાં કોઈક રીતે y લાવવો પડે અથવા y ના સમીકરણમાં કોઈક રીતે x લાવવો પડે. તો હું સેકન્ડ ઓપ્શન ચૂઝ કરું છું. મતલબ આ સમીકરણમાં t ની કિંમત મૂકું છું. આના પરથી t ની કિંમત મળે છે x by v0 cos theta 0. જે હું આમાં મૂકી દઉં એટલે મને મળે છે y બરાબર v0 sin theta 0 અને t ની કિંમત x by v0 cos theta 0 minus 1/g t નો સ્ક્વેર એટલે કે x સ્ક્વેર by v0 સ્ક્વેર cos સ્ક્વેર theta 0. હવે જોઈ શકો છો કે પહેલા પદમાં v0 કેન્સલ, sin by cos એટલે થયું tan theta 0. તો આ tan theta 0 into x minus આ પદમાં હું જોઈ શકું છું કે આટલું અચળ છે. g ગુરુત્વ પ્રવેગ અચળ છે, v0 પ્રારંભિક વેગ અચળ છે અને cos theta 0 એટલે પ્રક્ષિપ્ત કોણનું કોસ મૂલ્ય એ પણ અચળ છે. તો હું આને આવી રીતે લખું છું 1/g by
v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0 x સ્ક્વેર. તો મને જે સમીકરણ મળ્યું એ y બરાબર ax માઇનસ bx સ્ક્વેર અથવા ax પ્લસ bx સ્ક્વેર જે ગણો હોય તો ax પ્લસ bx સ્ક્વેર પ્રકારનું મળ્યું, જ્યાં a બરાબર અચળાંક tan થીટા 0 છે અને b બરાબર માઇનસ આ કૌંસમાં આખું પદ છે એ x સ્ક્વેર એમનો એમ. તો કહી શકાય કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલયાકાર હશે. તો આપણે એક સમીકરણ પરથી તો એક વસ્તુ તો સાબિત કરી દીધી કે ભાઈ પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ કેવા આકારનો હશે. આપણે એને પ્રમાણિત સ્વરૂપનું એક સમીકરણ પણ આપી દીધું. હવે આ આપણા માટે કામનું સમીકરણ છે એટલે એને પણ હું અહીંયા લખી નાખું છું. y બરાબર tan થીટા 0 x માઇનસ 1/g by v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0 x સ્ક્વેર, જે એવું સૂચવે છે કે પ્રક્ષિપ્ત ગતિમાં પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલયાકાર હોય છે. વધુ આગળ વિચારીએ. હવે થોડું આપણે સમયનો હિસાબ કરવો છે. સપોઝ તો સમય એટલે શું ખરેખર? તો આમ આપણે કયા સમયની જરૂર છે? આપણે એ સમય શોધવો છે કે જે સમયે પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ ઊંચાઈ મેળવે છે. ધારો કે પ્રક્ષિપ્ત પદાર્થે આમ ગતિ કરી, આપણે હમણાં જ જોયું આ સમક્ષિતિજ દિશા છે. તો પ્રક્ષિપ્ત પદાર્થે મહત્તમ ઊંચાઈ મેળવી અહીંયા આમ એ ગતિ કરે છે. તો મેક્સિમમ ઊંચાઈ મેળવવા માટે મતલબ અહીંથી અહીં સુધી પહોંચવા માટે જે સમય લાગ્યો એને આપણે નામ આપ્યું છે tm, ટાઈમ ટુ રીચ મેક્સિમમ હાઈટ. મેક્સિમમ નો આપણે એમ લીધો છે. તો એક આપણે આ શોધીશું, મહત્તમ ઊંચાઈ મેળવવા માટે લાગતો સમય. અને બીજી વસ્તુ આપણે શોધીશું કુલ ઉડ્ડયન સમય. પહેલાની સંજ્ઞા tm હતી, તો કુલ ઉડ્ડયન સમય માટે આપણે સંજ્ઞા લઈશું tf. કુલ ઉડ્ડયન સમય મતલબ પ્રક્ષિપ્ત પદાર્થ કેટલી વખત હવામાં રહ્યો એનું માપ. મતલબ કે અહીંથી ગતિ શરૂ કરીને અહીં પહોંચ્યો એમાં લાગતો સમય tm છે, અને આખી ગતિ પૂરી કરીને અહીંયા પહોંચ્યો એના માટે લાગતો કુલ સમય tf છે. તો હવે આપણે આ બંને સમયના મૂલ્યો મેળવીશું. સૌથી પહેલા વાત કરીએ મહત્તમ ઊંચાઈ મેળવવા માટે લાગતા સમયની. તો મહત્તમ ઊંચાઈ માટે શું કહી શકાય? આપણે હમણાં જ એવું જોયું કે મહત્તમ ઊંચાઈએ વેગનો ખાલી સમક્ષિતિજ ઘટક હાજર છે. તો એના પરથી હું એવું કહી દઉં કે મહત્તમ ઊંચાઈએ વેગનો શિરોલંબ ઘટક ગેરહાજર છે. મતલબ કે vy બરાબર 0 છે. તો vy નું સમીકરણ આ રહ્યું v0 sin theta 0 minus gt. તો આપણે આના બરાબર 0 લેવું પડે. પણ ફરક એટલો કે આપણે t ના બદલે હવે સંજ્ઞા tm લઈશું, કારણ કે આપણે એ સમયને નામ આપ્યું છે tm. તો હવે જ્યારે હું આને સાદુરૂપ આપું છું ત્યારે મને મળે છે આના પરથી gtm બરાબર v0 sin theta 0. તો આના પરથી tm ની કિંમત મળી v0 sin theta 0 by g. ફરીથી એકવાર આ પણ આપણા માટે કામનું ઇક્વેશન છે એટલે એ પણ હું લખી લઉં છું. અહીંયા
મહત્તમ ઊંચાઈ મેળવવા માટે લાગતો સમય tm બરાબર v0 sin θ0 બાય g. અચ્છા, હવે કુલ ઉડ્ડયન સમયનું સમીકરણ મેળવીએ આપણે. તો કુલ ઉડ્ડયન સમય એટલે પ્રક્ષિપ્ત પદાર્થ હવામાં જેટલો સમય રહ્યો એ સમય, ટોટલ સમય કેટલો? તો કુલ ઉડ્ડયન સમય, મેં કીધું એમ કુલ ઉડ્ડયન સમય એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ, તો આપણે એને સંજ્ઞા આપીશું tf. હવે આપણે આનું સૂત્ર શોધીશું કે કુલ ઉડ્ડયન સમય કેટલો થાય. ફરીથી એકવાર હમણાં મેં જે કીધું એ પ્રક્ષિપ્ત પદાર્થ ગતિ કરે ત્યારે અહીંથી ગતિ શરૂ કરીને અહીં પહોંચે તો આ સ્થાને એની ગતિ પૂરી થાય. તો ખાસિયત શું છે જુઓ, શરૂઆતમાં y0 બરાબર આપણે અહીંયા 0 લીધેલું અને આખી ગતિ પૂરી થયા પછી t સમયે અહીંયા ફરીથી ym 0 બને છે. xm છે અહીંથી અહીં સુધીનો, એની આપણે વાત હમણાં કરીશું, પણ ym 0 છે હાલ પૂરતું, એ અગત્યનું છે. તો ym નું સમીકરણ કયું છે? આ v0 sin θ0 into t minus 1/gt. એમાં મારે t બરાબર લેવું જોઈએ tf અને y બરાબર લઈ લેવાનું 0, કારણ કે y ની કિંમત 0 થાય છે. તો આ સમીકરણમાં હું y બરાબર 0 લઈ લઉં છું. v0 sin θ0 t ના બદલે હવે હું લખીશ tf minus 1/g tf નો સ્ક્વેર. તો આખા સમીકરણમાંથી પહેલા તો હું tf એક વખત ઉડાડી દઉં છું, તો મને શું મળ્યું? 1/g tf બરાબર v0 sin θ0. એટલે કે આના પરથી tf નું સૂત્ર મળે, આ 2 સામે જતું રહ્યું, 2v0 sin θ0 by g. તો આ મને ટાઈમ ઓફ ફ્લાઇટ નું સૂત્ર મળી ગયું, 2v0 sin θ0 by g. પ્રક્ષિપ્ત પદાર્થ આખી ગતિ પૂરી કરે એ દરમિયાન ટોટલ હવામાં આટલો સમય રહે છે અને જોઈ શકો છો કે આ કિંમત તો tm ની છે, મતલબ કે આને તમે 2tm એવું પણ લખી શકો છો. મતલબ કે મહત્તમ ઊંચાઈ મેળવતા જેટલો સમય લાગ્યો, મતલબ અહીંથી અહીં પહોંચતા એટલો જ સમય અને અહીંથી પાછા આવતા પણ લાગ્યો, તો ટોટલ સમય તમને મળ્યો tf બરાબર 2tm. વધુ આગળ હવે પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં અને શિરોલંબ દિશામાં કેટલું અંતર કાપ્યું એનો પણ આપણે હિસાબ કરીશું. તો પહેલા વાત કરીએ શિરોલંબ દિશામાં. તો પ્રક્ષિપ્ત પદાર્થે મેળવેલી મહત્તમ ઊંચાઈ, ધારો કે મહત્તમ ઊંચાઈને આપણે નામ આપી દીધું y બરાબર hm, મેક્સિમમ હાઈટ એટલે hm. તો આપણે y ના સમીકરણમાં y ની કિંમત hm લેવાની, પણ જોડે જોડે બીજી વસ્તુ યાદ રાખવાની કે સમય કેટલો લેવાનો, તો કે મહત્તમ ઊંચાઈ મેળવવા માટે જે સમય લાગ્યો એ, તથા t બરાબર tm એટલે કે v0 sin θ0 by g લેતા શું મળે આપણને? y ની કિંમત hm મૂકી દીધી ઇક્વલ્સ ટુ v0 sin θ0 એમનું એમ, અને t ના બદલે હવે આપણે લેવાનું છે v0 sin θ0 by g minus 1/g. હવે t ની જગ્યાએ tm પાછો, પણ એનો સ્ક્વેર છે એટલે આનો સ્ક્વેર કરો એટલે શું થાય? v0 સ્ક્વેર sin સ્ક્વેર θ0 by g સ્ક્વેર. તો આ એક એક વખત g ઉડી ગયા. પહેલા પદમાં v0 sin θ0 v0 sin θ0 એટલે
v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 છેદમાં g માઇનસ v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 છેદમાં 2 અને g એટલે 2g બંનેમાંથી v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 બાય g કોમન લઈ લો તો અહીંયા વધ્યું 1 માઇનસ 1/2 અને 1 માઇનસ 1/2 એટલે ફાઇનલી મળ્યું 1/2. તો આપણે આ HM નું સમીકરણ શોધી શક્યું v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 બાય 2g. હવે હું એ ઇક્વેશન પણ રેફરન્સ માટે અહીંયા લખી લઉં છું. HM બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 બાય 2g. તો આ મને પ્રક્ષિપ્ત પદાર્થે મેળવેલી મહત્તમ ઊંચાઈનું સમીકરણ મળી ગયું. હવે બીજી વસ્તુ આવે છે, આપણે ઊંચાઈ મેક્સિમમ શોધી કાઢી. હવે સમક્ષિતિજ દિશામાં એને કાપેલું મહત્તમ અંતર કેટલું? મતલબ પ્રક્ષિપ્ત પદાર્થે ગતિ અહીંથી શરૂ કરી અહીંયા પૂરી કરી. તો સમક્ષિતિજ દિશામાં અહીંયા x બરાબર 0 હતું, જેને આપણે x0 નામ આપ્યું હતું અને એ ઉગમ બિંદુ પરનું સ્થાન હતું એટલે x0 બરાબર 0. જ્યારે અહીંયા મેક્સિમમ અંતર એને સમક્ષિતિજ દિશામાં આ કાપ્યું, આને કહેવાય સમક્ષિતિજ અવધિ. તો સમક્ષિતિજ અવધિ પાસે શું થયું? ફરીથી x0 બરાબર 0 હતું અને અહીંયા હવે x ને કહી દો r. મતલબ આખી ગતિના અંતે નવું સ્થાન, પ્રારંભિક સ્થાનને x0 કહી દીધું, અંતિમ સ્થાન x. x દિશામાં મહત્તમ આટલું અંતર કપાયું એટલે આપણે એને નામ આપી દીધું r for range. તો હવે દેખીતી વાત છે, મારે x નું ઇક્વેશન કન્સિડર કરવું પડશે. તો x નું સમીકરણ આ છે, એમાં મારે x ની જગ્યાએ r મૂકવાનો અને t ના બદલે હવે તો આખી ગતિ પૂરી થઈ ગઈ એટલે આખી ગતિમાં લાગતો સમય tm જે અહીંયા આપણે શોધ્યો એ મૂકવો પડશે. સોરી, tf એ મૂકવો પડશે. તો હવે આપણે એ કિંમતો મૂકી દઈએ. તો પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર, જેને આપણે સમક્ષિતિજ અવધિ એવું નામ આપ્યું છે, r, એ શોધીએ. મેં કીધું એમ x બરાબર r લઈ લેવાનું અને v0 cos θ 0 એમનું એમ. પણ હવે આખી ગતિ પૂરી થઈ ગઈ તે દરમિયાન કપાતું અંતર છે એટલે અહીંયા t ની જગ્યાએ કુલ ઉડ્ડયન સમય લેવાનો એટલે કે 2v0 sin θ 0 by g. તો હવે આને હું થોડું અલગ રીતે લખું છું. v0 સ્ક્વેર 2 sin θ 0 cos θ 0 છેદમાં g. તો આ 2 sin θ 0 cos θ 0 એ sin 2 θ 0 નું વિસ્તરણ છે. તમે મેથ્સમાં આવું ઇક્વેશન ભણશો. તો હવે r નું ઇક્વેશન મળ્યું v0 સ્ક્વેર sin 2 θ 0 by g. આ r નું સમીકરણ છે. તો ફરીથી એકવાર આ ઇક્વેશન પણ હું અહીંયા ફરીથી રેફરન્સ માટે લખી રાખું છું. તો હવે મને મળશે r બરાબર v0 સ્ક્વેર sin 2 θ 0 by g, જે સમક્ષિતિજ દિશામાં પ્રક્ષિપ્ત પદાર્થ વડે કપાતું મેક્સિમમ અંતર છે. તો આપણે એવું કહી શકીએ કે પ્રક્ષિપ્ત પદાર્થ માટે જેટલા પણ જરૂરી સમીકરણો હતા એ બધા આપણે અત્યાર સુધીમાં તારવી લીધા. પ્રક્ષિપ્ત પદાર્થની આખી ગતિનું આપણે ઓપરેશન કર્યું વ્યવસ્થિત, કે ભાઈ કઈ જગ્યાએ કેટલો સમય હોય, કેટલું અંતર કપાય વગેરે વગેરે.
મોટા ભાગે આપણો સ્ટડી વેગ, પ્રવેગ, સમય અને અંતર આ 4 બાબતો પર આધારિત હતો. જનરલી જે કોઈ પણ ગતિ માટે હોય એ જ રીતે. પણ છેલ્લો એક મુદ્દો યાદ રાખવાનો છે કે ધારો કે તમારે HM નું મેક્સિમમ મૂલ્ય જોઈતું હોય, પ્રક્ષેપ પદાર્થે મેળવેલી મહત્તમ ઊંચાઈ આટલી છે, પણ એ તો તમે જ્યારે ખૂણો θ0 રાખો ત્યારે તમારે પાછું એનું મૂલ્ય પણ મેક્સિમમ જોઈતું હોય. મતલબ તમારે આ મહત્તમ ઊંચાઈ પણ મેક્સિમમ બને એવું કરવું હોય તો આ સાઈન વાળું પદ 1 કરી દેવું પડે. તો મહત્તમ ઊંચાઈ એ કિસ્સામાં sin² θ0 v02/2g એવી મળે. sin² θ0 વાળું પદ 1 થઈ ગયું. એ જ રીતે અહીંયા sin2 θ0 ની કિંમત 90 કરો તો એના માટે θ0 45 થવું જોઈએ. પહેલામાં ધારો કે અહીંયા હું θ0 બરાબર 90 લઈ લઉં, મતલબ પદાર્થને સીધે સીધો આમ ઉછાળું. θ0 શું હતું? સમક્ષિતિજ સાથે રચાતો ખૂણો. તો હું જ્યારે પદાર્થને સીધે સીધો સ્ટ્રેટ વે શિરોલંબ દિશામાં ઉછાળું છું ત્યારે સમક્ષિતિજ સાથે રચાતો ખૂણો 90 થયો. તો હું સીધે સીધો ઉપર તરફની દિશામાં પદાર્થને ઉછાળું ત્યારે મને કિંમત મળી v02/2g. બીજી વાત કે ધારો કે મારે આ પદ મેક્સિમમ જોઈએ છે, મતલબ મારી ઈચ્છા એવી છે કે પદાર્થ સમક્ષિતિજ દિશામાં મેક્સિમમ અંતર કાપે. આ તો સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપે છે એનું માપ છે. આ બધા હિસાબો કરવાની કેમ જરૂર છે એ સમજો. ધારો કે તમે તોપમાંથી કોઈ ગોળો છોડ્યો તો એ પ્રક્ષિપ્ત ગતિ છે, વી નો ધેટ. પણ એ ગોળો છોડ્યા પછી આપણે તોપ બોર્ડર પર મૂકી હોય અને ગોળો આપણી જ બોર્ડરની અંદર પડે તો આપણને નુકસાન થઈ શકે. આ જસ્ટ એક વ્યવહારિક એક્ઝામ્પલ છે. તો તમારે હિસાબ કરવો પડશે કે મેક્સિમમ અંતર કાપે સમક્ષિતિજ દિશામાં અને સામે એનિમી ટેરિટરીમાં પડે, દુશ્મન દેશની અંદર પડે એ જરૂરી હોય. તો આ પદ પાછું મેક્સિમમ થવું જોઈએ. v0 પ્રારંભિક વેગ મેક્સિમમ કરો એ તમારા હાથની વાત છે, પણ જનરલી કોઈ બી તોપ ગોળાનો વેગ નિશ્ચિત જ હોય કે પ્રારંભિક વેગ આટલો હશે ગોળો છૂટે ત્યારનો. તો આ v0 અચળ હશે. g આપણે જાણીએ છીએ અચળ છે. તો તમારા હાથમાં છે આ એક પદ. એવું કરો કે આ સાઈન વાળા પદનું મૂલ્ય મેક્સિમમ થાય. તો આપણે જાણીએ છીએ સાઈન નું મેક્સિમમ મૂલ્ય 1 છે સાઈન 90 માટે. મતલબ કે 2θ0 ની કિંમત 90 થઈ તો θ0 બરાબર 45. મતલબ તમે સમક્ષિતિજ સાથે 45 ના ખૂણે જ્યારે કોઈ પદાર્થને છોડો છો ત્યારે તમને અવધિનું મૂલ્ય મેક્સિમમ મળે અને એ કેટલું હોય? v02/g જેટલું. આ બધી ઇન્ફોર્મેશન પ્રક્ષિપ્ત પદાર્થની અહીંયા પૂરી થઈ. પ્રક્ષિપ્ત પદાર્થ અને પ્રક્ષિપ્ત ગતિ વિશેની આ ચેપ્ટરનો સૌથી લેન્ધી પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ અને સૌથી વધુ એન્ટરટેનિંગ, મજા આવે સમજવાની એ ટાઈપનો ટોપિક છે. તો ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે આપણને આના બધા જ સૂત્રો આવડે અને ઘણી બધી પ્રેક્ટિસ તમને એક સાથે મળી રહે એ પ્રકારનું કન્ટેન્ટ છે. તો આ થિયરી મોસ્ટ આઈએમપી થિયરી છે. બધાએ વિધાઉટ ફેલ તૈયાર કરવી